એમ કે આટલા સરપંચ માંગ્યા કે આટલા તલાટી માંગ્યા, જેની લાગતી ફી તો જે કદાચ પેલો હોય ને એ થાય, પણ બાકીનો પૈસો પેલાનું બહાનું કરીને જો એ કે ને તો મને તરતે જ મને કે નરુને તરતે જ વાત કરવાની તમારે જાહેરમાં કે ભાઈ આટલા પૈસા માંગે છે. એ કોઈ છુપી વાત રાખવાની ને હમણાં પેલા 20,000 આલે કે હમણાં મારા પેલા આટલા ખાઈ ગયો, પેલા તેટલા ખાઈ ગયો, હાવ કે બધા બધા કેવા હાલે પહેલા નહીં કહેતા હાલે ને કે પછી પૈસો એક કઈ ઓફિસ તે સાહેબ ને પૂછ્યું ને, ધારાસભ્ય સાહેબ ને પૂછ્યું, સાહેબ એ ઓફિસ કઈ છે તાલુકામાં છે કે 20,000 ની, આખા ગુજરાત ને એવી કોઈ ઓફિસ ની મળે સબસિડી ની, એમ ગોદલી મેટલી છે. એટલે તમને કીધે ભાઈ છે ને અહીંથી મને પૂછો કે નરેન્દ્ર તમે લાઈન ચોખીને ચટ મળે ભાઈ કઈ જગ્યાએ પૈસા ભરવાના છે ને શું કરવાનું છે. આમ તો બચારાને કઈ લાખો રૂપિયાનો તો હવે 1 વર્ષના કેટલા નાના પંચાયત ગ્રાન્ટ આવે, ડીએસપી નો હોય કોઈ બી હોય, કઈ ઓછા રૂપિયા ભેગા કર્યા છે. પણ તમારા પેલાના સભ્યા તો તમે મોકલ્યા જ નહીં પૈસા ઉઘરાવા. આ જે વાત કરીએ બધા કે છે કોઈનો બી પ્રશ્ન તમારો અટવાયેલો જે હોય ને તો હજુ જાહેરમાં પૂછી શકો છો. પછી બીજા એ કહે કે કયો વસ્તુ તમે અટવાઈ રહ્યા ને શું છે તે પણ કોઈનો બી પ્રશ્ન પૂછવામાં તો કી શકો, એ જવાબદારી લેવી. નહીં કામ કરે તો દુનિયામાંથી કહેવાય, પણ જે સરકારની યોજના મુજબ જે આપણે ગામડા